ઘણા લોકો જીવનમાં પૈસા કમાય છે, છતાં પણ તેમને શાંતિ નથી મળતી. કેટલાક લોકો ઓછું કમાય છે, છતાં પણ શાંતિથી જીવે છે. તો પ્રશ્ન એ છે, શું પૈસા જ બધું છે? અથવા પૈસા વિશેની વિચારધારા જ સાચો ફેર પાડે છે? આજે આપણે જાણીશું દુનિયાભરમાં ખૂબ પ્રસિદ્ધ થયેલ પુસ્તક ધ સાયકોલોજી ઓફ મનીમાંથી એવી 7 બાતો પૈસા વિશેના તમારા વિચારોને સંપૂર્ણ રીતે બદલી શકે છે. પહેલી વાત છે, પૈસા માત્ર ગણિત નથી. આ પુસ્તકના લેખક છે મોર્ગન હ્યુસેલ. તેઓ કહે છે કે પૈસા માત્ર ગણિત નથી, પૈસા એક માનસિક રમત છે. એટલે કે તમે કેટલું જાણો છો એ મહત્વનું નથી, પણ તમે કેવી રીતે વર્તો છો તે વધારે મહત્વનું છે. ઘણા લોકો પૈસા વિશે વધુ જાણે છે, છતાં પણ ખોટો નિર્ણય લે છે. બીજી બાબત, તેઓ કહે છે કે લોકો અલગ અલગ રીતે વિચારે છે. એનો મતલબ છે કે દરેક માણસનું પૈસા વિશેનો અનુભવ અલગ અલગ હોય છે. કોઈ ગરીબીમાં મોટો થયો હોય તો તેનો ડર અલગ હોય છે. જો કોઈ અમીરીમાં મોટો થયો હોય તો તેનું વિચારવાનું અલગ હોય છે. એટલે પૈસા વિશે એક જ સાચો રસ્તો નથી. ત્રીજી બાબત, તેઓ કહે છે ધીરજ જ સૌથી મોટી શક્તિ છે. આ પુસ્તકમાં એક ખૂબ મહત્વની વાત છે. પૈસા બનાવવા માટે સૌથી મોટી શક્તિ છે ધીરજ. લોકો તરત અમીર બનવા માંગે છે, પણ સાચી સંપત્તિ ધીમે ધીમે બને છે. જેમ વૃક્ષ તરત નથી વધતું, એ જ રીતે સંપત્તિ પણ સમય લે છે. ચોથી બાબત છે લાલચ અને ડર. પૈસાની દુનિયામાં 2 સૌથી મોટા ભાવ છે, ડર અને લાલચ. જ્યારે બજાર નીચે જાય છે, લોકો ડરી જાય છે. જ્યારે બજાર ઉપર જાય છે, લોકો લાલચમાં આવે છે. અને બંને સમયે લોકો ખોટા નિર્ણય લે છે. સાચા નિર્ણય શાંત મનથી લેવાય છે. 5મો મુદ્દો કહે છે કે સંપત્તિ શું છે? ઘણા લોકો માને છે કે મોંઘી ગાડી, મોંઘું ઘર એટલે અમીરી. પણ આ પુસ્તક કહે છે, સંપત્તિ એ છે જે તમને પૈસા કમાવી આપે. માત્ર દેખાવ નહીં, પણ આવક આપતી વસ્તુઓ મહત્વની છે. 6થો મુદ્દો છે ખુશી અને પૈસા. લેખક કહે છે કે વધુ પૈસા હંમેશા વધુ ખુશી નથી લાવતા. ઘણા લોકો વધુ કમાય છે, પણ વધુ તણાવમાં રહે છે. ખરેખર મહત્વનું છે પૂરતું હોવું, શાંતિ હોવી અને જીવનનું સંતુલન હોવું. 7મી બાબત, તેઓ સમજાવે છે ખરાબ નિર્ણયો કેમ થાય છે. એનો જવાબ આપતા તેઓ સમજાવે છે, કારણ કે તેઓ ધીમું વિચારતા નથી, શાંતિથી વિચારતા નથી. તેઓ તરત પરિણામ ઈચ્છે છે. પણ પૈસા લાંબા સમયની રમત છે. ધીરજ રાખવી સૌથી મોટો ગુણ છે. એટલે અંતમાં આ પુસ્તક આપણને શીખવે છે કે પૈસા વિશે સમજ હોવી પૂરતી નથી. પૈસા સાથે યોગ્ય વર્તન કરવું વધુ મહત્વનું છે. જો તમે તમારી વિચારવાની રીત બદલો, તો તમારું જીવન પણ બદલાઈ શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, મિત્રોને મોકલજો અને ચેનલને અનુસરજો.